ટીવાય નંબર 1. તો ટીવાય નંબર 1માં સૌથી પહેલાં આપણને બીટા એલટીડી વિશે આપ્યું છે અને અર્નિંગ પર શેર, ડિવિડન્ડ પે આઉટ, માર્કેટ પ્રાઇસ, રેટ ઓફ ટેક્સ, ગ્રોથ રેટ બધું આપ્યું આપણને. જેમાં 10 લાખ એના જોડે કેપિટલ હતી, એમાં ઇન્ક્લુડિંગ ડેપ્ટ 4 લાખ. હવે ઇન્ક્લુડિંગ ડેપ્ટ જો 4 લાખ હોય તો આપણે 10 લાખમાંથી એના ડેપ્ટ 4 લાખ તો આપણે જોડે રહ્યા કેટલા 6 લાખ. હવે 6 લાખમાં ફોર્મ્યુલા જો આપણે આપણું આખું ડિવિડન્ડ શોધવું હોય તો ઇન્ટુ પે આઉટ રેશિયો, એ એટલે કે ઉપરનું ઇક્વિટી પર શેર. તો ઇક્વિટી પર શેર જે છે એ 4 રૂપિયા અને ઇન્ટુ પે આઉટ રેશિયો કેટલું હોય તો જે લખ્યું હશે પે આઉટ રેશિયો ઇઝ હાઉ મચ 25%. જો લખ્યું ડિવિડન્ડ પે આઉટ રેશિયો 25%. સો 4 ના ઇન્ટુ 25% પછી એટલે 1 મળી જશે. એટલે કે ઇઝ ઇક્વલ ટુ ડી અપોન એમપી ઇન્ટુ 100 પ્લસ જી. ડી આપણને મળ્યો 1, એમપી આપેલો આપણને માર્કેટ પ્રાઇસ જે છે એ આપણે 40, તો ડિવાઇડ બાય 40 ઇન્ટુ 100 પ્લસ જી એટલે કે ગ્રોથ રેટ જે આવ્યું 8%. તો કશું એટલે આખું ટોટલ આવશે 10.5%. હવે અહીંયા કીધું હોય કે ધ કોસ્ટ ઓફ ડેટ બિફોર ટેક્સ ઇઝ 10% અપ ટુ 2 lakhs. તો અપ ટુ 2 lakhs એટલે કેડી ઇઝ ઇક્વલ ટુ હાઉ મચ 10%. તો 10% કાઉન્ટ્સમાં 1 હંમેશા 1 માઇનસ થશે જ્યારે આપણે આવી રીતે કેડીનું શોધું તો 1 માઇનસ 0.3. 0.3 કેમ તો જો અહીંયા આપ્યું રેટ ઓફ ટેક્સ 30%, તો 30 ડિવાઇડ બાય 100 એટલે આપણે 30% ના કરવા પડે એટલે 0.3 કરી દીધું. એટલે 1 માઇનસ 0.3 ઇન્ટુ 10 પર્સન્ટેજ ક્લિક નહીં કરવાનું, ખાલી ઇન્ટુ 10. હવે સેમ ફોર બી ઓન 2 લાખ, એમાં કેટલા આપ્યા કે 15 લાખ 15% બિયોન્ડ દેટ. તો 15% એન્ડ 1 માઇનસ 0.3 સેમ એઝ ઇટ ઇઝ એન્ડ 10.5 મળી છે. પછી જોડવા જઈએ તો આપણા જોડે અર્નિંગ પર શેર કેટલું હતું ટોટલ અને એનું કોસ્ટ ઓફ કટ અને એનું કોસ્ટ કેટલું હતું, બરાબર. તો ઇક્વિટી સૌથી પહેલાં જોવા જઈએ તો આપણા જોડે 6 લાખ હતી, તો 6 અને ડેપ્ટને આપણે બે ભાગમાં વેચી દીધા એટલે કારણ કે અપ ટુ 2 લાખ અને બિયોન્ડ 2 લાખ એટલે સૌથી પહેલાં આપણને મળે તો 10.5%. તો 10.5% પછી 7 અને પછી ફરી 10.5 તો આ લખી દીધા. પછી એની કોસ્ટ કેટલી તો શોધવાનું તો 6 ગુણ્યા 10.5% ત્યાં મળી જશે. આનું ટોટલ કરશું. પછી WACC શોધવા માટે આનું ટોટલનું 0.98 ગુણ્યા 100 ડિવાઇડ બાય 10 તો આપણને આન્સર આપણો મળી જશે.